26 રોજ પાટણ જિલ્લાના હારીજ પોલીસ સ્ટેશન ખાતે બે જૂથોના થયેલા ઝઘડા અંગેની વિગતો લેવા હારીજના ખાનગી ચેનલના વિનોદ ઠાકર સમાચાર લેવા ગયા હતા ત્યારે હારીજ પોલીસ સ્ટેશન તે સમયે ફરજ બજાવતા લાલાભાઈ નડોદા જોડે આ બે જૂથવાળા એક જૂથના માણસોને મારે ધમકાવતા હતા। તે દરમિયાન વિનોદ ઠાકરે પત્રકાર તરીકે કેસની માહિતી માંગવાતા ઉશ્કેરાયેલા લાલાભાઈ નડોદા ભાન ભૂલી જેમ તેમ અપશબ્દો ગાળો બોલી વિનોદભાઈને પકડી રાખી સખત મારતા લોહી લુહાણ થતા અને બીજા પત્રકારોને સમાચાર મળતા દોડી આવી તેમની લોહી લુહાણ હાલતમાં પાટણ ધારપુર સિવિલ હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સ વાન દ્વારા સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા। લોકશાહી દેશમાં દરેક નાગરિકોને સમાન હકો છે અને જ્યારે પત્રકારોએ સરકારની ચોથી જાગીર અને સ્તંભ માનવામાં આવે છે ત્યારે સરકાર દ્વારા પણ પત્રકારોને ખોટી અડચણ ઊભી કરી હેરાન પરેશાન કરી મારે તો તેના ઉપર કડક કાર્યવાહીની સૂચનાઓ આપવામાં આવી છે। આમ છતાં ચાલુ નોકરી પર ફરજનું ભાન ભૂલેલા હારીજ પોલીસ સ્ટેશનના પોલીસકર્મી દ્વારા હેન્ડીકેપ પત્રકાર ઉપર ચીચકરો હુમલો કરીને માનવતા નેવે મૂકી પોલીસ બેડાને શરમાવી માથું ઝુકાવવું પડે તેવું કૃત્ય કર્યું છે। જ્યારે રાજ્ય સરકાર દ્વારા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને જનતા સાથે સમન્વયથી કામગીરી કરવા વિવિધ પોલીસ સ્ટેશનોમાં માય આઈ હેલ્પ યુ તેમજ પોલીસ પ્રજાનો મિત્ર છે જેવા સૂત્રોને હારીજ પોલીસ સ્ટેશનમાં લાલાભાઈ નડોદાએ પોતાના વિકૃત માણસનો પરિચય કરાવ્યો છે ત્યારે તેમના ઉપર શિક્ષાત્મક પગલાં ભરી કાનૂની કાર્યવાહી કરી ફરી આવી ઘટના ન બને તે માટે સમગ્ર પાટણ જિલ્લા શહેર તાલુકા પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પાટણ જિલ્લા કલેક્ટર તેમજ પાટણ જિલ્લા સુપ્રિન્ટેન્ડન્ટ પોલીસ અધિક્ષકને આ ઇશ્કારા હુમલાની વખોડી કાઢીને પાટણ જિલ્લાના હારીજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા લાલાભાઈ નડોદા ઉપર તટસ્થ તપાસ કાર્યવાહી અને હાલના તબક્કે ફરજ ઉપરથી મુક્ત કરવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। પત્રકાર તરીકે ફરજ બજાવતા વિનોદભાઈ ઠાકર ઉપર 2 દિવસ પહેલા પોલીસ સ્ટેશનની અંદર ઘટના સંબંધિત વિગતો લેવા ગયેલા ત્યારે જે ઘટનાક્રમ બન્યો લાલભાઈ પોલીસ તરફથી એમના ઉપર એટેક કરવામાં આવ્યો અને એમને 2 દિવસની સારવાર આપવામાં આવી છે। એ સંબંધે પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનમાં જ કાયદો હાથમાં લઈ અને એક વિકલાંગ પત્રકાર ઉપર જે હુમલો કરાયો અને પાટણના પત્રકાર મિત્રોએ સમગ્ર જિલ્લાના પત્રકારોમાં ઘેરા પ્રત્યાઘાતો પડેલા અને આ ઘટનાનો સખત વિરોધ કરી આજે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને હવે પછી આવી ઘટનાઓ ન બને ત્યારે પ્રેસ અને પોલીસ એકબીજાના પૂરક થઈ અને કાર્ય કરતા હોય જિલ્લામાં અને આવી બનાવો બનતા હોય એ અશોભનીય છે। આવી ઘટનાઓ ન બનવી જોઈએ। જ્યારે પોલીસના કાર્યમાં પ્રેસ મિત્રો હંમેશા સહયોગી બન્યા છે અને બનતા આવ્યા છે પાટણનું પોઝિટિવ પત્રકારત્વ છે અને ત્યારે આ ઘટનાક્રમ બન્યો છે અને જિલ્લાના સમગ્ર પત્રકાર આલમે સખત શબ્દોમાં વખોડ્યો છે અને જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર મૌખિક અને લેખિતમાં રજૂઆત કરી છે કે આની ન્યાયી તપાસ કરવામાં આવે અને જવાબદાર પોલીસ અધિકારી જે છે પોલીસ પીએસઓ એના સસ્પેન્ડ કરવામાં આવે એ સંબંધિત તપાસ કરી અને જિલ્લા પોલીસ વડાએ ખાતરી આપી છે ગુનો અમે દાખલ કર્યો છે અને એ અંગે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે। આજરોજ પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં પત્રકાર ઉપર હુમલો થયો એ બાબતે પાટણ જિલ્લાના તમામ પત્રકારો આવેદનપત્ર આપવા માટે એસપી કચેરી અને જિલ્લા કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર આપ્યું છે। પાટણની અંદર પત્રકારોનો એટલો બધો રોષ છે કે જે હેન્ડીકેપ પત્રકાર છે કે જે પગે અપંગ છે એને પોલીસ સ્ટેશને સમાચાર લેવા ગયો ત્યારે તેને બહુ ઢોર મારવામાં આવ્યો। હેડ કોન્સ્ટેબલના માર્યો ત્યારે આ હેડ કોન્સ્ટેબલ એને માર્યો અને લોહી લુહાણ કર્યો ત્યારે ધારપુર સિવિલમાં એને દાખલ કરવામાં આવ્યો। જો આવી રીતે આ પત્રકાર ઉપર જો આવા હુમલા થતા હોય તો આમ જનતા પણ થોડું ગભરાઈને પોલીસ સ્ટેશન જશે। કેમ કે આ તો બહુ દુઃખદ કહેવાનો મતલબ કે ઘટના કહેવાય કે જે પત્રકાર ઉપર જે દેશની ચોથી જાગીર છે એની અંદર સમગ્ર પાટણ જિલ્લાના પત્રકારો એક થઈને આજે આવેદનપત્ર પાટણની અંદર આપ્યું છે।
તો ફરીથી આવું કોઈ ઘટના ન બને એનું કલેક્ટર સાહેબ અને એસપી સાહેબે ધ્યાન રાખી અને આના ઉપર કાર્યવાહી કરવી જોઈએ. હવે એક મિનિટ આજે આપણે જે 2 દિવસ પહેલાં હારીજમાં જે પત્રકાર સાથે જે ઘટના બની એને અમે બધા પત્રકાર મિત્રો વખોડીએ છીએ. આજે એસપી કચેરી અમે એસપી સાહેબને રૂબરૂ મળી આવેદનપત્ર પણ આવ્યું અને ઝારખંડ એ કબૂલ કર્યું છે કે પત્રકારો ચોથી જાગીર છે, સ્વતંત્ર છે, એની કામગીરીમાં કોઈ દખલગીરી કરે તો એની શિક્ષાત્મક પગલાં લેવા 24 કલાકની ધરપકડ કરવી. ભલે આજે અમે એસપી સાહેબને મળ્યા, એમણે એમ પણ કહ્યું કે ભાઈ અમે આ બાબતે ગંભીર થઈશું. જો આની આ ઘટના પોલીસ સાથે સામાન્ય નાગરિકે કરી હોત તો 24 કલાકમાં એની અટક પણ કર્યો હોત અને એની સામે કાર્યવાહી કરી હોત. એટલે અમે આ ગુનાને ગંભીરથી વખોડીએ છીએ. જો પોલીસ તંત્ર દ્વારા આના ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં નહીં આવે તો બધા પત્રકારો મુખ્યમંત્રી સાથે, ગુજરાતના ગૃહમંત્રી સાથે મળી અને અમે ન્યાય માટે અમારી પ્રતિક્રિયા માટે આંદોલન કરીશું. નીતિન ઠાકર, દિવ્ય ભાસ્કર, ચાલો. બોલો.